અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સુરતથી ઘોઘા જતી રોરો ફેરી મધદરિયે અચાનક જ બંધ પડી ગઈ, જ્યાં અહીં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાય અને મધદરિયે મુસાફરો ફસાયા છે. બોટ બંધ થતાં પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. બોટ બંધ થઈ ગઈ અને પ્રવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો. જન આક્રોશ જોતા પાયલોટ સહિત સ્ટાફે અહીં છુપાઈ જવાનો વારો આવ્યો હતો. ટેકનિકલ ખામી દૂર થતાં ફરી રોરો ફેરી સર્વિસ કાર્યરત થઈ હતી. તો લોકોનો આક્રોશ છે કે આ કઈ પ્રકારની સર્વિસ છે. રોરો ફેરીની અંદર અચાનક જ આ બોટ કેવી રીતે બંધ થઈ ગઈ તેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો. લોકોનો આક્રોશ એટલો હતો કે અહીં રોરો ફેરીનો તમામ સ્ટાફ છે તે છુપાતો ફરતો હતો. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ સુથાર. બલદેવ, આખરે રોરો ફેરીમાં કઈ પ્રકારની આ ખામી હતી? શું એ ખામી નિવારી લેવાય? લોકો આક્રોશમાં શું કહી રહ્યા હતા? જે રીતે સુરતની વાત કરીએ તો સુરતથી ઘોઘા જતી રોરો ફેરી છે તે અવારનવાર ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતી હોય છે. ત્યારે 2 દિવસ પહેલા જ આ રીતની ઘટના જે સામે આવી હતી કે જે આ રોરો ફેરી છે અચાનક જ જે અંધારા મધદરિયે કહી શકાય છે કે આ રોરો ફેરી છે તે બંધ થઈ હતી અને તેના કારણે જે મુસાફરો હતા તે મુશ્કેલીમાં મુકાયા હતા. કારણ કે જે રીતે રોરો ફેરી મધદરિયે ખૂટવાઈ જતા પ્રવાસીઓના જે જીવ હતા તે તાળવે ચોંટ્યા હતા. અચાનક જ બોટ બંધ થઈ જતા પ્રવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. કારણ કે મોટી સંખ્યાની અંદર આ બોટની અંદર જે કહી શકાય તે પ્રમાણે મુસાફરો હતા. મોટી સંખ્યાની અંદર આ જે મુસાફરો છે તે આ રોરો ફેરીની અંદર મુસાફરી કરતા હોય છે અને અવારનવાર લેટ થવાની જે ઘટનાઓ બનતી હોય છે, જે છૂટકાઈ જવાની જે ઘટના બનતી હોય છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક મુસાફરોના જીવ છે તે જોખમમાં મુકાતા હોય છે. તો સ્વચ્છતા જે પાયલોટ જે હતા કેબિન અંદરથી બંધ કરી દીધો હતો અને સ્ટાફ જે ટ્રક પાછળ જે છુપાયા હોવાની પણ જે વાત કહેવાય છે. કારણ કે મોટી સંખ્યાની અંદર જે મુસાફરો આ રોરો ફેરીની અંદર હતા અને જે એક આક્રોશ ઠાલવી રહ્યા હતા પણ તેમની પાસે કોઈ જવાબ ન હોવાના કારણે આ જે પાયલોટ અને જે રીતે ક્રૂ મેમ્બરો હતા તે ક્યાંક ને ક્યાંક જે મુસાફરોથી છુપાવવા માટેનો જે પ્રયાસ હતો તે પણ કર્યો હતો. આખરે આ જે વિવાદ જે સર્જાયો હતો ને ત્યારબાદ કલાકો બાદ આ રોરો ફેરીને ખેંચી અને પરત જે કહી શકાય જે દરિયા કિનારે લાવવામાં આવી હતી અને તમામ મુસાફરોને સહી સલામત ઉતારવામાં આવ્યા હતા. પણ આ એક ગંભીર બાબત કહી શકાય, કારણ કે જ્યારે મધદરિયે આ રીતની ઘટના બનતી હોય છે તો ફરી આ રીતની ઘટના જે ખામી ન સર્જાય તે માટે હવે રોરો ફેરી કઈ રીતની કાર્યવાહી કરે છે અથવા તો આવા મુસાફરોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. જી બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો લોકોમાં આ પ્રકારની ટેકનિકલ ખામીને કારણે ભારે આક્રોશ છવાયો હતો, કારણ કે મધદરિયે ટેકનિકલ ખામીને કારણે રોરો ફેરી અટકી પડી અને તેને કારણે પ્રવાસીઓ પણ ગભરાઈ ગયા હતા. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH